કેમ છો મિત્રો, તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને આજે તારીખ થઈ છે 4 અને વાર છે શનિવાર. અને અત્યારે વાગી છે સવારના 11, પોણા 11 જેવું થયું છે. અને અત્યારે જસ્ટ હું ચટણી બનાવવા બેસું છું. આ ચટણી બની છે અત્યારે. સવારે શાકભાજી લઈ લીધું છે, ડીમાર્ટમાં શોપિંગ થઈ ગઈ છે. ખાલી બ્રેડ એટલે પાવ લાવવાના બાકી છે. બાકી બધું કામકાજ થઈ ગયું છે. તો હું શું છે, ફટાફટ ચટણી બની ખાઉં છું ને પછી નાહી લઈશ. નાહીને પછી છે વેજીટેબલ કટિંગ કરવા બેસી જાઉં, પછી પાવ લેવા જઈશ. તો ચાલો કહીને ફટાફટ બધું એક તો આ બધું છે ને, આ બધું ફ્રીજમાં બધું મૂકવાનું છે, બધું વ્યવસ્થિત સાફ સફાઈ કરવાની છે, બાકી છે. તો કરીએ. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ગઈકાલના વિડીયોમાં ખૂબ સપોર્ટ આપવા માટે. એકચ્યુઅલી FM ચાલુ હોય ને મ્યુઝિક થોડું સ્લો કર્યું, કારણ કે કોપીરાઇટ આવી જાય છે વિડીયોમાં. એટલે હું શું બોલતો કે ગઈકાલના વિડીયોમાં ખૂબ ખૂબ તમારો આભાર બધા સપોર્ટ આપવા માટે. તમારો ધન્યવાદ. અને પ્લીઝ બસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને બસ વિડીયોને એકવાર શેર કરજો. અને હા, કોઈને જો તમે સુરતથી હો ને તો મારી કાર્ડ પર આવજો, સંડી ટેસ્ટ કરજો અને મને જણાવજો મારી સંડી તમને કેવી લાગે છે. એકદમ જેન્યુઅલ રિવ્યૂ આપજો મને, કારણ કે મને ખ્યાલ પડે કે વસ્તુ કેવું છે કેવું નહીં. અને હું શું ચાલું કે સ્વિગી ઝોમેટો પર ચાલુ કરી ખાવું એવું વિચારું છું મેં. તો તમારું શું કેવું છે, કરે કે નહીં કરે એ મેં કોમેન્ટ કરીને જણાવજો. ચલો પહેલાં આવડું સાફ સફાઈ ચટણી બનાવી ખાઉં, સાફ સફાઈ કરી ખાઉં, તો પાછું તમને મળું છું. અત્યારે નાઇટ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આવ્યા છે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરવા માટે. પૂરું થઈ ગયું છે. અત્યારે જાઉં છું બ્રેડ લેવા અને ડીશ લેવા જાઉં છું, અને લસણ પણ લાવવાનું છે. અને ગરમી બાપરે બાપ સખત ગરમી છે. અત્યારે મહિને પાણી વધારે ગરમી લાગે છે. પાછળ પેટ્રોલ પંપ પર જે બધા છેડા મૂકેલા છે બધા. ચાલો પેટ્રોલ ભરાઈ લઉં, પછી પાછળ તમને મળું છું. તો અત્યારે તમે જો રોડ બધા સુમસાન છે, હજુ કોઈ નથી અત્યારે, અને ગરમી પણ જબરજસ્ત છે. અત્યારે જાઉં છું બ્રેડ લેવા માટે જાઉં છું અત્યારે. એટલે બ્રેડ લઈ લઈએ, પછી ડિસ્પોઝેબલ આઇટમ લેવાની છે, અને લસણ લેવાના છે. ખૂબ બાપરે બાપ, હા ગરમી જલ્દી જાય તો સારું. ચલો તમને મળું બેકરીએ બરાબર. હા, એ બેકરી આવી ગયો છું. હા, પાઉં લઈ લેમ, અને એ લિક્વિડ ચીઝ પણ લેવાનું છે, કારણ કે એક નવી રેસીપી બનાવી છે સેન્ડવિચની. ચીઝ બસ પિઝા પનીર સેન્ડવિચ, એટલે લિક્વિડ ચીઝ લેવાનું છે. એટલે ચલો ફટાફટ બેકરીમાં પૈસા આપીને બ્રેડ એવું લઈ લઉં. એટલે પાઉં લઈ લઉં છું. મોનુભાઈ પાઉં ઘરે તાજે 10 પેકેટ લઉં છું. શનિવાર છે તો વિચારો તો બહાર લઉં, પણ નીચે ના ભાઈ 10 લઉં, કારણ કે પછી રવિવારે પણ આપણે સાચવવાનું હોય છે. તો જોઈએ હવે, આજે તો 10 પેકેટ લઉં છું બસ. અત્યારે જે આપણું કન્ટિન્યુ ચાલે એ રીતે ચાલે વધારે સારું. અત્યારે થોડું આપણી ગાડી પાટા પર ચાલે છે એટલું સ્ટેજ એ સારું છે. વચ્ચે કોઈ વરાક નથી આવતા વધારે સારું છે. તો બસ હવે બપોરના વાગી રહ્યા છે, 12 વાગી ગયા છે. ફટાફટ ઘરે જાઉં છું. લિક્વિડ ચીઝ પણ વિબાનું લિક્વિડ ચીઝ પાસે મળતું જ નથી. બોલો યાર, ખબર નહીં ક્યાં. તો અત્યારે વિબાનું લિક્વિડ ચીઝ શોધવા જાઉં છું. પછી હજુ તો લસણ લેવાનું બાકી છે, પછી મકાઈ લેવાની છે. તો ચલો તમને ઘર જાય પાછું મળું એકવાર બ્રેડ લઈને. તો બધા જમવા બેસેલા છે, ને આજે છે ને કાકરી લેવું ને, કાકરી બધી જ કવી નીકળી છે. હા કાકરી, આ પણ કરી જે બચી સેમલ લાગે છે, લગભગ કિલો જેટલી નીકળી છે. આ પણ કવડી છે ને, આ પણ એકદમ કવડી. આજે આ બિસ્કિટ પીઝા બનાવ્યા છે સાચી. ચલો આજે કાકરી બધી એકદમ કવડી નીકળી બધી. બાકી બધું આ વેજીટેબલ કટિંગ થઈ ગયું છે, ખાલી કેચઅપ ભરવાનું બાકી છે એમાં. ના લિક્વિડ ચીઝ લેવાનું. ચાલો ફટાફટ જમી લઈએ. ફટાફટ ખાવાનું ખાઈ લે, પછી જોઈએ બધું રેડી થઈ ગયું છે. ટેમ્પલમાં બધું ભરાઈ ગયું છે. આપણું બચી જવા નીકળીએ છીએ. કાસા કરી કરીએ. ચાલો ફટાફટ નીકળીએ આપણી જગ્યા પર, ત્યાં તમને મળીએ. તો આપણે જગ્યા પર આવી ગયા છે. સેટઅપ બધું થઈ ગયું છે. બધું કટિંગ બટિંગ ચાલુ છે અત્યારે. કાકડી કટે, આજે બીજી કાકડી લાવ્યો કિલો. બીટ બાકી છે, ટામેટા બાકી છે. આજે ટ્રાફિક જો ફૂલ ટ્રાફિક જામ છે. દેખાય તમને આગળ ટ્રક ભરે છે એટલે ટ્રાફિક જામ છે બધું. બટાકા કટ થાય છે બાકી. તો અત્યારે ભૂની થઈ ગઈ છે. બોમ્બે મતલબ ચીઝ સોસનો ઓર્ડર આવ્યો છે. ટોસ્ટ થાય છે સેન્ડવિચ, અને વાગ્યા છે 5:45.
તો અત્યારે થોડુંક અવર વધારે દેખાય છે, પણ હવે ગરમી એટલી બધી આજે છે ને એના કારણે લાગે કે કસ્ટમર બધા મોડેથી આવશે એવું લાગે છે મને. તો જોઈએ ભાઈ થોડી વાર રહીને કેટલું છે કેટલું નહીં બતાવીશ તમને. મિત્રો તમને લાગતું છે અત્યારે અચાનક આ વિડીયો કાંઠે અહીંથી શરૂ થઈ ગયો, પણ આમાં શું કહે ફોનની છે ને બેટરી એકદમ જ ડેડ થઈ ગઈ હતી, એટલે કંઈ ખ્યાલ નહીં આવ્યો. એટલે જસ્ટ હમણાં ઘરે આવ્યા ને મોબાઈલ ચાર્જ કર્યો ને ખબર નહીં કે અચાનક બેટરી એકદમ ડાઉન થઈ જાય છે. હું ઘરથી 100% બેટરી ચાર્જ કરીને જાઉં અને ત્યાં ચાર્જ બહુ ફાઇન હતું, પણ ખબર અચાનક જ એકદમ ફોન હીટ થઈ ગયો ને બેટરી એકદમ જ ડાઉન થઈ ગઈ. એટલે આ વિડીયોને ઉતારી શક્યો. તો હવે છે ને 2 પેકેટ વ્હાઈટના અને આજે ગરમી સખત એટલી બધી ગરમી હતી ને શું કરું તમને બોલો. એમ આજે લગભગ 40 જેવું હતું મારા ખ્યાલથી, 40 જેવું હતું. હા અત્યારે ગરમી સખત છે બોલો. પાછી દેખાય ઉપર સિમેન્ટના છાપરા એટલે વધારે ગરમી લાગે બોલો. તો ચલો કંઈ નહીં, એટલે હવે વેધર છે શું કરવાના, ભગવાનની કુદરતી છે એટલે થોડું સહન કરવું પડે ને. આજે વાત કરીએ બિઝનેસને આપણે તો ભાઈ હજી છે ને સરભર થયું છે, બહુ એટલું ખાસ નથી થયું, તો પણ છતાં કંઈ જે મુદ્દત આજે નીકળી ગઈ. એટલે જેટલો માલ લેવો એટલે માલ તો આજે નીકળી ગયો. પૈસા થોડાક 1000 રૂપિયા જેવો ફાયદો થયો, 1000 રૂપિયાની આસપાસ જેવું થયું છે આજે ફાયદો. એટલે સારું કહેવાય. ચલો કંઈ નહીં, આજે શનિવાર છે, કાલે સન્ડે છે, અને આજે જાનકીની તબિયત ઘણી બગડી ગઈ છે, કારણ કે ગરમીના કારણે શું છે વોમિટ જેવું થાય છે એમને અને માથું દુખે છે. તો બસ ભગવાન કહે ને કાલે બધું થઈ જાય તો વધારે સારું. કાલે સન્ડે છે તો અમને તો આરામ કરે છે, એટલે એને અમે વહેલા બંધ કર્યા હતા એટલે ક્યાં તબિયત બગડી હતી એટલે. તો બસ આના વિડીયોમાં આટલું જ છે ભાઈ, કારણ કે મારી વાત થાય ને પેલું શું કે ગભરામણ જેવું થાય એમ, પેલું આમ માથું ભાઈ પહેલાં કે ગભરામણ જેવું થાય છે, ઘરની સખત છે. ચલો બધાને હવે બસ વિડીયો એન્ડ કરું છું. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આપણે કયા નવા વિડીયો નવા દિવસે. ત્યારે બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી.